હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિતીય ત્રિમાસિક કસોટી ફેબ્રુઆરી 2026નું પ્રશ્ન બેંક ધોરણ 8 ગણિત વિષયનો પ્રશ્ન બેંકની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, તો આપણી પાસે અહીંયા ગણિત વિષયનું પ્રશ્ન બેંક છે. પહેલા નંબરનો પ્રશ્ન છે પ્રશ્ન 1 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પ્રત્યેકના 1 ગુણ છે. કોઈ પણ 4 લખવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણને કુલ આપ્યા છે 14 પ્રશ્નો આપ્યા છે. કેટલા આપ્યા છે વિદ્યાર્થી મિત્રો? 14. 14માંથી કોઈ પણ 4 લખવાના છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં આપણે પ્રશ્નો નંબર 1ની ચર્ચા કરીએ. બહુપદી ખાલી જગ્યામાં 2 ચલ છે, એટલે કે જે ઓપ્શન A, B, C અને D ઓપ્શન આપ્યા છે એ ઓપ્શનમાંથી કઈ બહુપદી 2 ચલ ધરાવે છે? તો 2 ચલ હોય છે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન A આવે છે x² + 5y, બરાબર છે. ત્યારબાદ આપણી પાસે પ્રશ્ન નંબર 2 છે. કૌંસમાં a² + 5 કૌંસ પૂરો, બીજા કૌંસમાં a² - 5 બરાબર ખાલી જગ્યા. તો આપણે શું કહે છે વિદ્યાર્થી મિત્રો? a² એટલે a ગુણ્યા a² ગુણ્યા a² એટલે એની 4 ઘાત માઇનસ પાછું 25. તો ઓપ્શન નંબર C સાચો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે m-4 m-3. તો સમીકરણનો ઉકેલ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો સાચો સમીકરણ આવે છે ઓપ્શન C m² - 7m + 12. ચોથો પ્રશ્ન છે 4x + 1 2x + 1. તો સમીકરણનો ઉકેલ કરીએ છીએ તો 8x² + 6x + 1 મળે છે. પાંચમો પ્રશ્ન છે 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી ગાડી 30 મિનિટમાં કેટલો અંતર કાપશે? તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન D 35 મિનિટ. નકશામાં દર્શાવેલા અંતર વાસ્તવમાં રહેલા અંતર કરતાં ખાલી જગ્યા હોય છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઓછું હોય છે. 7મા નંબરનો પ્રશ્ન છે A અને B સમપ્રમાણમાં છે. જો A બરાબર 20 હોય તો B બરાબર 25, અને જો A બરાબર 32 હોય તો B બરાબર આપણને વિદ્યાર્થી મિત્રો કેટલા મળે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન C સાચો છે 40 મળે છે. 8મા નંબરનો પ્રશ્ન છે 60 કિમી અંતર કાપવા 6 લીટર પેટ્રોલ વપરાય છે, તો 10 લીટરમાં કેટલું અંતર કપાશે? તો વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન છે ઓપ્શન A 100 કિલોમીટર. 9મા નંબરનો પ્રશ્ન છે એક અર્ધવર્તુળની ત્રિજ્યા 7 સેમી છે, તો તેની પરિધ ખાલી જગ્યા સેમી હશે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 29 સેમી. કેટલા છે? 29 સેમી. 10મા નંબરનો પ્રશ્ન છે એક ગોળાકાર પાયાને પરિધ પર 80 સેમી છે, પરિધ 80 સેમી છે, તો તેનો વ્યાસ કેટલો છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન B સાચો છે 14 છે. 11મા નંબરનો પ્રશ્ન છે લંબઘનનું પાર્શ્વપૃષ્ઠફળ શોધવાનું સૂત્ર. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન B 2h + l + b. 12મો પ્રશ્ન છે 3×10 ભાગ્યા 3×12. જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ કેટલો મળે છે? તો જો ગણતરી કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ મળે છે કેટલો મળે છે? 1/9 મળે છે, એટલે કે ઓપ્શન C સાચો છે. 13મા નંબરનો પ્રશ્ન છે -2 વત્તા -2 ઘન. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1 જવાબ મળે છે. 14મા નંબરનો પ્રશ્ન છે a ની b ઘાત ગુણ્યા a ની -7 બરાબર a ની 11 તો b ની કિંમત શોધો. જવાબ છે વિદ્યાર્થી મિત્રો 18 ઓપ્શન A સાચો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો બ નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. પ્રત્યેકના 1 ગુણ. કોઈ પણ 4 લખો. પ્રશ્ન નંબર 1 6x² અને 6x³ ખાલી જગ્યા પદો છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અસમાન પદો છે. બીજા નંબરનો પ્રશ્ન છે x³ y માં x અને y ને ખાલી જગ્યા કહે છે, તો ચલ કહે છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે -5y² માં -5 શું છે? તો સહગુણક છે. ચોથા નંબરનો પ્રશ્ન છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. 5મા નંબરનો પ્રશ્ન છે વર્તુળની પરિમિતિને ખાલી જગ્યા કહે છે, તો પરિધ કહે છે. 6થા નંબરનો પ્રશ્ન છે ઘનનો કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા બરાબર હોય છે, તો 6a².
7મા નંબરનો પ્રશ્ન છે કોઈપણ સંખ્યાનો શૂન્યઘાત ખાલી જગ્યા બરાબર હોય છે તો 1 હોય છે। 8મા નંબરનો પ્રશ્ન છે એની m ઘાત ગુણ્યા એની n ઘાત બરાબર am વત્તા n મળે છે। 9મા નંબરનો પ્રશ્ન છે -2નો વર્ગનું મૂલ્ય કેટલું તો 4। 10મા નંબરનો પ્રશ્ન છે એ 10નો ઘન એટલે 1000। 11મા નંબરનો પ્રશ્ન છે જો કામદાર 10 દિવસમાં કામ કરે તો કામદાર તે જ કામ 5 દિવસમાં કરશે। 12મા નંબરનો પ્રશ્ન છે ઝડપ અને અંતર સમય સ્થિર હોય તો ખાલી જગ્યા પ્રમાણમાં હોય તો સમપ્રમાણમાં હોય। કયા પ્રમાણમાં હોય છે આપણી પાસે? સમપ્રમાણમાં જોવા મળે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્નો આવે છે। પ્રશ્નો 1નો ક નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન પસંદ કરીને જવાબ લખવાના કીધા છે વિદ્યાર્થી મિત્રો। સૌથી પહેલાં આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 છે। તો પ્રશ્ન 1ની અંદર શું કીધું છે? બેઝિક પદમાં અક્ષર અને સંખ્યાનો ગુણાકાર હોય છે। તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શું છે? બેઝિક પદમાં અક્ષર અને સંખ્યાનો ગુણાકાર હોય છે। તો આપેલું વિધાન બિલકુલ સાચું છે। શું કહેવાય છે? આપેલું વિધાન બિલકુલ સાચું છે। ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન આવે છે। નેક્સ્ટ પ્રશ્નની અંદર શું કહે છે આપણને કે જે પદમાં ચલ ના હોય તેને બેઝિક પદ કહે છે। તો જે પદોમાં આપણને ચલ ના જોવા મળે તેવા પદને આપણે શું કહે છે? બેઝિક પદ કહે છે। તો આપેલું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? આપેલું વિધાન પણ બિલકુલ ખોટું છે। કેવું છે? આપેલું વિધાન ખોટું છે। ત્રીજા નંબરનો પ્રશ્ન છે 5x અને -3x સમાન પદો છે તો આપેલું વિધાન પણ કેવું છે? બિલકુલ સાચું છે। ચોથા નંબરનો પ્રશ્ન છે કોઈ આકૃતિની સીમાની કુલ લંબાઈને પરિમિતિ કહે છે તો આપેલું વિધાન કેવું છે? સાચું છે। વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr² થાય છે તો આપેલું વિધાન કેવું છે? સાચું છે। ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન આવે છે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr²। તો આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો આ વિધાન પણ કેવું છે? બિલકુલ ખોટું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન આવે છે 7મા નંબરનો 10ના ઘાતનો ઉપયોગ વિશાળ અથવા અત્યંત નાની સંખ્યા દર્શાવવા થાય છે તો આ વિધાન કેવું છે? બિલકુલ સાચું છે। 8મા નંબરનો પ્રશ્ન છે એનો 1 ઘાત બરાબર a થાય છે। એનો 1 ઘાત બરાબર કેટલા થાય છે? a થાય છે। 1 a થાય છે। તો આપેલું વિધાન પણ કેવું છે વિદ્યાર્થી મિત્રો? બિલકુલ સાચું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન આવે છે ઘાત અને આધાર કેટલા વખત ગુણાય છે તે દર્શાવો। એટલે શું કહે છે? ઘાત અને જે આધાર છે એ કેટલા વખત ગુણાય છે એ આપણે દર્શાવવાનું કીધું છે। ત્યારબાદ આપણી પાસે આવે છે બે રાશિઓ સાથે વધે કે સાથે ઘટે તો તે સમપ્રમાણમાં હોય છે તો આપેલું વિધાન બિલકુલ સાચું છે। 11મા નંબરનો પ્રશ્ન છે સમપ્રમાણમાં બે રાશિઓનો ગુણોત્તર સ્થિર રહે છે તો આપેલું વિધાન કેવું છે? સાચું છે। 12મા નંબરનો પ્રશ્ન સમય અને કાર્ય હંમેશા સમપ્રમાણમાં હોય છે। સમય અને કાર્ય કેવા હોય છે? હંમેશા સમપ્રમાણમાં હોય છે તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ સાચું છે। કેવું છે? બિલકુલ સાચું છે। ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1a। પ્રશ્ન 2a ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને કહે છે કે સમપ્રમાણ એટલે શું? શું કહે છે આપણને? સમપ્રમાણ એટલે શું? તો બે રાશિઓ સાથે વધે કે સાથે ઘટે તેને આપણે સમપ્રમાણ કહે છે। બીજા નંબરનો પ્રશ્ન છે સમપ્રમાણનું સૂત્ર લખો। તો a1/b1 બરાબર a2/b2 આપણને જોવા મળે છે। ત્રીજા નંબરનો પ્રશ્ન છે 5 નોટબુકનો ભાવ 100 રૂપિયા હોય તો 10 નોટબુક ભાવ કેટલો હોય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર ગણતરી બતાવી છે જેનો જવાબ આવે છે 200 રૂપિયા। તો તમે જોઈ શકો છો।
ચોથા નંબરનો પ્રશ્ન છે 120 કિમી અંતર 4 કલાકમાં કાપે તો 2 કલાકમાં કેટલું અંતર કાપે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 60 કિલોમીટર અંતર. કેવી રીતે ગણવાનો છે એ પણ અહીંયા ગણતરી બતાવેલી છે. પાંચમા નંબરનો પ્રશ્ન છે 2x² + 3x - 7માં નિત્યસમ ઓળખો. તો અહીંયા કોણ છે નિત્યસમ? 7 એ શું છે? નિત્યસમ છે. ત્યારબાદ 3x + 5માં બેઝિક પદો અને નિત્યસમ ઓળખો. તો 3x બેઝિક પદ છે અને 5 નિત્યસમ છે. સાતમો પ્રશ્ન છે 4x² અને 4x³ સમાન પદ છે કે નહીં? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4x² અને 4x³ અસમાન પદ છે. આઠમા નંબરનો પ્રશ્ન છે 3x² + 2x - 5માં કેટલા બેઝિક પદો છે? તો તેમાં 2 બેઝિક પદો છે. વર્તુળની ત્રિજ્યા 7 સેમી હોય તો તેની પરિધ કેટલી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 44 સેમી. કેટલી હોય છે? 44 સેમી. 10મો પ્રશ્ન છે આયાતની લંબાઈ 12 સેમી અને પહોળાઈ 8 સેમી હોય તો તેની પરિમિતિ કેટલી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગણતરી બતાવી છે, એની પરિમિતિ આપણને 40 મળે છે, જે તમે જોઈ શકો છો. નેક્સ્ટ પ્રશ્ન છે 10ની 0 ઘાતનું મૂલ્ય શું? તો 10ની 0 ઘાતનું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો આપણને 1 જવાબ મળે છે. 12મા નંબરનો પ્રશ્ન છે -2ની 4 ઘાતનું મૂલ્ય કેટલું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 16. કેટલો છે જવાબ? આપણને 16 મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 13મો પ્રશ્ન છે 5ની 7 ઘાત ભાગ્યા 5ની 3 ઘાતનું મૂલ્ય. તો ગણતરી અહીંયા વિદ્યાર્થી મિત્રો કરી છે, 625 જવાબ મળે છે. કેટલા જવાબ મળે છે આપણને? 625. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન 2બ નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો. કોઈ પણ 2 બરાબર છે વિદ્યાર્થી મિત્રો 4 ગુણનો વિભાગ છે. વિભાગ એ અને વિભાગ બીમાં જોડવાનું છે. વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે વિભાગ એ અને વિભાગ બીના જવાબો તમને સ્ક્રીન ઉપર આપ્યા છે. પહેલાનો જવાબ ડી આવે છે, બીજાનો જવાબ એ આવે છે, ત્રીજાનો જવાબ બી આવે છે અને ચોથાનો જવાબ વિદ્યાર્થી મિત્રો સી આવે છે. ત્યારબાદ જોડકો નંબર 2 છે કોલમ એ અને કોલમ બી સાથે જોડો. આયાતનું ક્ષેત્રફળ, ચોરસની પરિમિતિ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ. આયાતનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ડી જવાબ આવે છે. ચોરસની પરિમિતિ તો 4 ગુણ્યા બાજુની લંબાઈ તો ઓપ્શન સી આવે છે. ત્રિકોણનું ક્ષેત્રફળ તો 1/2 પાયો ગુણ્યા વેધ અથવા આધાર ગુણ્યા ઊંચાઈ તો જવાબ બી આવે છે. અને વર્તુળનું ક્ષેત્રફળ તો πr² એટલે આપણને જવાબ એ મળે છે. ત્યારબાદ કોષ્ટક નંબર 3 કોલમ એ અને કોલમ બી સાથે યોગ્ય રીતે જોડો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપ્યું છે એની m ઘાત ગુણ્યા એની n ઘાત. તો સાચો ઓપ્શન છે ડી, એની m ઘાત વત્તા n ઘાત આપણને જવાબ મળે છે. એની m ઘાત ભાગ્યા એની n ઘાત તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન આપણને મળે છે એ માઇનસ એની m ઘાત માઇનસ n. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને કોષ્ટકની નીચે જવાબ બતાવી છે, બરાબર છે, લાલ અક્ષરથી તમે જોઈ શકો છો. ત્યારબાદ કોષ્ટક નંબર 4 આવે છે. 4ની અંદર પણ આપણને કીધું છે 2 રાશિઓ સાથે વધે અથવા સાથે ઘટે તો શું કહેવાય? સમપ્રમાણ કહેવાય. એક રાશિ વધે ત્યારે બીજી રાશિ શું કરે છે? વ્યસ્ત પ્રમાણમાં મળે છે, બરાબર છે, સમપ્રમાણમાં સ્થિર રહે છે. ત્રીજો પ્રશ્ન છે બી ગુણોત્તર અને ચોથો છે 4a તો વ્યસ્ત પ્રમાણમાં સ્થિર રહે છે તો ગુણાકાર આપણને જોવા મળે છે. પ્રશ્ન 3 વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન 3ની અંદર આપણને કીધું છે નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો. પ્રત્યેકના 2 ગુણ છે, કોઈ પણ 3 લખો. આપેલ બહુઘટકનો સરવાળો એ બી માઇનસ બીસી, બીસી માઇનસ સીએ અને સીએ માઇનસ એબી સમાન પદો ભેગા કરીએ. તો આપણને અહીંયા વિદ્યાર્થી મિત્રો ગણતરી સ્વાધ્યાયનો પ્રશ્ન છે અને દાખલાનો જવાબ પણ આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો. બસ એ બી અને એ બી કેન્સલ, બીસી અને બીસી કેન્સલ, સીએ અને સીએ કેન્સલ તો આપણને જવાબ 0 મળે છે. આપણને પણ જવાબ વિદ્યાર્થી મિત્રો ખબર છે. બીજા દાખલાની પણ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ગણતરી સ્ક્રીન ઉપર બતાવી છે જે તમે જોઈ શકો છો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્રીજો પ્રશ્ન છે 5xy - 2yz - 22xમાંથી 10xyz માંથી 3xy વત્તા 5yz - 7zx બાદ કરવાના છે. તો અહીંયા જવાબ મળે છે વિદ્યાર્થી મિત્રો
ત્યારબાદ ચતુર્ભુજનું ક્ષેત્રફળ 240 સેમી છે અને તેના એક વિકર્ણની લંબાઈ 16 સેમી છે, તો બીજા વિકર્ણની લંબાઈ શોધો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ગણતરી આપી છે સ્ક્રીન ઉપર, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અને સ્ક્રીનશોટ લઈને પણ તમે આ દાખલો ગણી શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે દાખલો નંબર 5। દાખલા નંબર 5ની પણ ગણતરી વિદ્યાર્થી મિત્રો તમને સૌથી પહેલાં રકમની ચર્ચા કરીએ। એક સમચતુર્ભુજના વિકર્ણોની લંબાઈ 7.5 સેમી અને 12 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો। તો સમચતુર્ભુજ ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પહેલું વિકર્ણ ગુણ્યા બીજા વિકર્ણ એટલે કે D1 ગુણ્યા D2, 1/2 7.5 ગુણ્યા 12 બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો 90 મળે છે, 90 ભાગ્યા 2 કરીએ તો આપણને 45 જવાબ મળે છે, જેમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। છઠ્ઠો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એનું પણ તમને ગણતરી સ્ક્રીન ઉપર આપી છે, જે તમે જોઈ શકો છો અને લખી શકો છો। સાતમો પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સ્ક્રીન ઉપર આપી છે ગણતરી સાથે, જે તમે એની ચર્ચા પણ કરી શકો છો અને જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। આઠમા પ્રશ્નની અંદર વાત કરીએ, આઠમો પ્રશ્ન નથી આપ્યો, પ્રશ્ન 4 છે બરાબર છે। પ્રત્યેકના 3 ગુણ છે, કોઈ પણ 2 લખવાના છે, 6 ગુણનો વિભાગ છે। આપેલ દ્વિપદીનો ગુણાકાર કરવાનો છે, a કૌંસમાં a વત્તા 3b અને બીજા કૌંસમાં x વત્તા 5 બરાબર છે। બીનો છે 2x વત્તા 5 અને 4x ઓછા 3 આપણને મળે છે, જે તમે જોઈ શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો પ્રશ્ન આવે છે આપણી પાસે, જે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો। એક લંબઘન આકારના ઓરડાના અંદરના માપ લંબાઈ 12 મીટર, પહોળાઈ 8 મીટર અને ઊંચાઈ 4 મીટર છે। જો રંગવાનો ખર્ચ 5 રૂપિયા પ્રતિ ચોરસ મીટર હોય તો ઓરડાની ચારેય દિવાલ રંગવાનો ખર્ચ કેટલો થશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એનો જવાબ અહીંયા ગણતરી કરીને જવાબ લખેલું છે, જે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અને લખી પણ શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3નું પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા સોલ્યુશન તમને સ્ક્રીન ઉપર આપેલી છે, જે તમે જોઈ શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 5। નીચે આપેલા પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ લખો। પ્રત્યેકના 4 ગુણ છે, કોઈ પણ 2 લખવાના છે, 8 ગુણનો પ્રશ્ન 5 છે। વિદ્યાર્થી મિત્રો જો તમે ગણતરી કરો તો રકમની આધારે અહીંયા સ્ક્રીન ઉપર તમને ગણતરી પણ બતાવવામાં આવેલી છે, જે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો બરાબર છે, અને એની ગણતરી પણ તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો। નેક્સ્ટ છે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2ની અંદર આપણને શું કીધું છે? એક લંબઘન આધારના ક્ષેત્રફળ 180 સેમી સ્ક્વેર છે, તો તેનું ઘનફળ 900 સેમી ઘન છે, તો લંબઘનની ઊંચાઈ શોધો। તો અહીંયા લંબઘનની ઊંચાઈ 5 સેમી છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન છે, એક લંબઘનનું માપ 60 સેમી, 54 સેમી, 30 સેમી છે બરાબર। 60 ગુણ્યા 54 ગુણ્યા 30 સેમી છે। નાના ઘનનું કિનારું 6 સેમી હોય તો આવા કેટલા નાના ઘન તેમાં રાખી શકાય? તો ગણતરી કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણને 450 નાના ઘન રાખી શકાય એ જવાબ મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 8 વિષય છે ગણિત, જે દ્વિતીય ત્રિમાસિક પરીક્ષાના પ્રશ્નો બેંકનું સોલ્યુશનની વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી। વિદ્યાર્થી મિત્રો આ એક મોડલ પેપર છે, ઓરિજિનલ પેપર નથી। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।